ગુડ મોર્નિંગ એવરીવન. માં બન્યા પછીની સવાર જ કંઈક અલગ લાગે છે. એ ઊંઘમાં હોય ત્યારે જ થોડી શાંતિ મળે છે, પણ એ શાંતિ પણ બહુ સારી લાગે છે. ત્યાં સુધી ઘરનું બધું જ કામ ફટાફટ પતાવી દેવામાં આવશે, કેમ કે ઉઠ્યા પછી એને વધારે ટાઈમ આપવાનો છે. કામ પછી થશે પણ એ પહેલાં, એટલે સૂતો છે ત્યાં સુધી બધું કામ ફટાફટ પતાવી દેવાનું 180ની સ્પીડે. ઠંડીમાં સવારમાં જે ઊંઘ આવે છે, વાહ! કેમ કે દિવસ રાતે મોડા સુધી જાગે, મેક્સિમમ 1:30 વાગ્યા સુધી તો મારે જાગવું જ પડે, એટલે થોડી સવાર મોડી થાય છે. ઇટ્સ ઓકે, એમાં શું છે, મોડી તો મોડી. અડધો કલાક સુશે ત્યાં સુધી અમારું બધું ઘરનું કામ પતી જશે. મારે C-સેક્શન ડિલિવરી હતી, તો મેં 2 મહિના સુધી તો ગરમ પાણી પીધું, પણ આઈ થોટ કે વેઇટ લોસ કરવા માટે કંઈક તો કરવું જ પડશે. તો મેં છે ને આ પાવડર બનાવ્યો છે, યુ કેન સી. જેમાં મેં જીરું છે, મેથી છે, અજવાઈન છે, થોડો અજમો છે, એને મિક્સચરમાં થોડું શેકી અને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીને એક પાવડર બનાવ્યો છે, યુ કેન સી. રોજ સવારે, રાતે બી પલાળી દો તો ચાલે, પણ હું રોજ સવારે ગરમ પાણીમાં એકદમ ગરમ લાઈ જેવું પાણી કરી અને તેમાં 2 ચમચી નાખી અને 5-10 મિનિટ રહેવા દઈ અને પછી એ પાણી પીવું છું. એન્ડ ઇટ્સ ડેફિનેટલી વર્ક. મેં 2 હપ્તા સુધી આનો પીધો છે અને હવે થોડો રહ્યો છે. પૂરો કરીને જ જપવાનો, ભાવે કે ના ભાવે. પણ અંદર જો તમને ના ભાવે તો તમે લીંબુ પણ એડ કરી શકો છો, લીંબુ નીચોઈને, તો એનાથી સ્વાદ બહુ સારો લાગશે. ઓકે, કેટલમાં પાણી ગરમ કરશું. આ છે પાવડર. મેં બહુ ઝીણો નથી કર્યો, મોટું દળ્યું છે. થોડું ગરમ થાય એટલે 2 ચમચી નાખી 5 મિનિટ એકદમ ગરમ લાઈ જેવું કરી 5 મિનિટ રાખીશ અને પછી પીસ. પાણી ગરમ લાઈ જેવું થઈ ગયું છે. હવે આ વાટકામાં 2 ચમચી નાખીશું અને એડ ધ વોટર. You can see it. હવે આને 5 થી 10 મિનિટ રાખીશ, થોડું ઠંડુ થાય પછી પીશું. જે પણ C-સેક્શનથી ડિલિવરી જેની પણ થઈ છે, હું એને હાઈલી રિકમેન્ડ કરીશ કે કામકાજ ચાલુ છે ત્યાં સુધી કપડાં નાખ્યા હતા, કપડાં પણ ધોઈ ગયા છે. સેમસંગનું છે. સરસ મજાના ગોઠવાઈ ગયા છે. જ્યારે બેબી નાનું હોય ને ત્યારે બધું કામ 180ની સ્પીડમાં થતું હોય, કેમ કે આપણને ખબર છે કે હમણાં ઉઠી જશે, એટલે એને પણ ટાઈમ આપવો પડે, એની જોડે પણ રમવું પડે, કેમ કે કામ તો આખી જિંદગી છે, પણ આ જે મોમેન્ટ છે એ ફરી પાછી નહીં આવવાની. એટલા માટે કામ એ સૂતો હોય ત્યારે જ બધું કરી દેવાનું, પછી એને ટાઈમ આપવાનો, પછી કામ પછી થાય. બધા કપડાં સરસ મજાના ધોઈ ગયા છે. ખાલી અને એક સિસ્ટમ બહુ ગમે છે કે આપણે ખાલી પ્રેસ કરીએ એની જાતે બંધ થઈ જશે. લુક એટ ધેટ, એન્ડ આઈ લાઈક ઇટ. ચલો, તમને પણ ધૂળ ના ચડવી જોઈએ, કવર કરી દઉં છું. બધા કપડાં આવી ગયા છે, ચલો સુકવવા. આવી ગયા છે બહાર. લુક એટ માય મિની ગાર્ડન. ચલો. આઈ મમ્મા, બિટ્ટુ, મમ્મા ઇઝ કમિંગ. ઓ શું થયું બેટુ? જાગી ગયા? We were
જાગી ગયો. હો બીવસ જાગી ગયો છે. હો મમ્મી કપડાં બી નહીં સુકાવવા દેવાના બેટા. અહીંયા જાગી ગયા છે. 10 બી વાગી ગયા છે. હવે સરસ મજાની માલિશ કરી અને ફરી નવડાવી સુવડાવી દઈશ. બસ પછી જ પોતું થશે. દિવસની શરૂઆત રોજ આવી રીતે જ થાય છે. ઉઠું, કામ કરું, સુવાડું, નવડાવું, ફરી સુવડાવું, ફરી કામ કરું. પણ મજાની લાઈફ છે તો પણ. ઓકે, આવી જ મોમ લાઈફ વિથ મૈત્રી સાથે જોડાવા માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બાય.